તો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ધ હિન્દુ એનાલિસિસમાં, જેમાં જે વિદ્યાર્થી મિત્રો લાઈવ સેશનમાં આવવા માંગતા હોય તો એ દરેક વિદ્યાર્થી મિત્રોએ આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી એપ જોઈન કરવી પડશે અને રેકોર્ડિંગ તમે એપ્લિકેશનમાં જોઈ શકશો. શરૂઆત કરીએ 28 માર્ચ ધ હિન્દુ એનાલિસિસ. સૌથી પહેલી ઇન્ફોર્મેશન છે એ છે નેવી એક્સરસાઇઝને લઈને જે યુએસ અને ઇન્ડિયા કરી રહી છે. આ રીતના ક્વેશ્ચન ફિલિમ્સ માટે અગત્યના હોય છે, યુપીએસસી એઝ વેલ એઝ જીપીએસસી અને અધર એક્ઝામ. તો આ છે ટાઈગર TT24, ટાઈગર ટ્રમ્પ 2024, બરાબર. આંધ્રપ્રદેશ કોસ્ટલ રિજન ઉપર પ્રેક્ટિસ છે, 14 દિવસની એક્સરસાઇઝ છે. આવી ઘણી બધી એક્સરસાઇઝ આપણે આર્મી, નેવી, એરફોર્સની કરીએ છીએ. જે દેશ સાથે કરીએ છીએ એ દેશની કન્ટિન્યુ કરતા હોય, દર વર્ષે કરતા હોય, અલગ અલગ ટાઈમે કરતા હોય, તો એનું એક ફિક્સ હોય. આ રીતના ફિલિમ્સમાં ક્વેશ્ચન બની શકે છે. ન્યૂઝ બેઝ યાદ રાખજો. TT24 આંધ્રપ્રદેશના કોસ્ટલ રિજન ઉપર ઇન્ડિયા અને યુએસએ 14 દિવસની નેવી એક્સરસાઇઝ કરેલી છે, બરાબર. આ રીતના ક્વેશ્ચન પૂછાશે. તો પહેલી ન્યૂઝ વાત કરી એડિટોરિયલને લઈને. તો પહેલો એડિટોરિયલની વાત કરેલી છે હ્યુમેનિટેશન, બરાબર. તો માનવતા માટે ભારત દેશે શું કરેલું છે અત્યાર સુધી. એક અહીંયા ડિસ્કશન આપેલી છે, એ છે યુએન રિલીફ એન્ડ વર્ક એજન્સી, શોર્ટ ફોર્મ એને UNRWA કીધું. યુનાઇટેડ નેશન રિલીફ એન્ડ વર્ક એજન્સી અંતર્ગત જે ગાઝામાં પેલેસ્ટીન લોકો છે એના ઉપર જે બોમ્બાર્મિંગ થાય છે, એને ફૂડ ક્રાઇસિસ જોવા મળે છે, બરાબર. કારણ કે સપ્લાય ના પહોંચે તો એવી સ્થિતિમાં શું થશે, એમને ખાવાનું નહીં મળે. એમને ખાવાનું અવેલેબલ કરાવવા માટેની વાત કરેલી છે. બીજા બધા પણ કપડાં, ખાવાનું, બરાબર, બધું પ્રોવાઈડ કરવાની વાત કરે છે. આપણા માટે અગત્યની વસ્તુ છે, ભારતે અત્યાર સુધી વિશ્વના કયા કયા સંકટમાં ભારતે કેટલો સાથ આપેલો છે એની એક અહીંયા આખી લિસ્ટ આપેલી છે. તો સૌથી પહેલા તમિલનાડુ વાળી વાત કરી છે, બરાબર. જ્યારે તમિલ લોકોના બેનિફિટ માટે થઈને આપણે ફૂડ આસિસ્ટન્ટ પ્રોવાઈડ કરેલું હતું, બરાબર. ક્યાં? શ્રીલંકામાં આપણા તમિલ્સ ભાઈઓ જે છે એ માઇનોરિટી છે. એને એક આખી હિસ્ટ્રી એ રીતે છે કે અંગ્રેજો જ્યારે ભારત અને શ્રીલંકામાં રૂલ કરતા હતા ત્યારે શ્રીલંકામાં કામ કરવા માટેથી તમિલનાડુથી તમિલ્સને લઈ ગયા હતા ત્યાં. અને ત્યાં પછી બ્રિટિશરો તો જતા રહ્યા, પણ તમિલ્સ હતા માઇનોરિટી હતા. તો એના બેનિફિટ માટે થઈને ભારત વારંવાર એમને સહાય કરતું હોય છે. શ્રીલંકામાં આપણે જોયું છે, શ્રીલંકાની અંદર જે ઇકોનોમિકલ ક્રાઇસિસ થઈ છે તો આપણે પણ પૈસા પ્રોવાઈડ કરેલા હતા. પછી છે કોરોનાની અંદર. તો કોરોનાની અંદર ભારતે 100 દેશોને વેક્સિન આપેલી હતી. આ બધા લખી એકાશે. પછી જે છે એ છે અફઘાનિસ્તાનની અંદર જ્યારે તાલિબાન રૂલ કરતું હતું ત્યારે ત્યાંના લોકોની જે પણ પ્રકારની સમસ્યા થતી હતી તો એની અંદર રાહત પેકેજ, ફૂડ પેકેજ, બરાબર, એ બધી વસ્તુ પ્રોવાઈડ કરેલું છે. અને પછી જે ડિસ્કશન આપેલી છે એ આપેલી છે અધર કન્ટ્રી, જેમ કે સિરિયા, ઇથોપિયા, યમન. આ બધી જગ્યાએ જે પ્રોબ્લેમ ચાલતી હતી વોરવાળી, ઇકોનોમિકલ ક્રાઇસિસ વાળી, તો એ સમયમાં તે ભારતે બધાને હેલ્પ કરેલી છે. તો આ યાદ રાખજો. શેના નાતે? માનવતાના નાતે. શેના નાતે? માનવતાના નાતે. કે ભાઈ કોઈ પણ વ્યક્તિ, જો કે આપણે ખવડાવવાનો રિવાજ છે ગુજરાતમાં, આપણે જોઈએ છે, બરાબર. લોકો ભૂખ્યાને ભોજન કરાવવાનો એક ખાસ એવો ટ્રેન્ડ છે. તો આ વસ્તુ આપણી શું બતાવે છે? ભારતીય સંસ્કૃતિ બતાવે છે. જ્યારે પણ કોઈને મદદની જરૂર પડશે ત્યારે ભારત એને મદદ માટે આવશે. તો સુપ્રીમ કોર્ટની અંદર જે ટ્રાયલ ચાલતી હોય છે, બરાબર, પ્રી ટ્રાયલ, તો એને લઈને એક જજમેન્ટ આપેલા છે કે આમાં કેટલી વસ્તુને એક્સેપ્ટ કરી શકાય છે, કેટલીને નથી કરી શકાતી. હાલાકી કોઈ એક ઉદાહરણ સાથે અહીંયા ડિસ્કશન કરેલી છે, બેલેન્સ ઓન કન્વીનિયન્સ, બરાબર, કન્ડિશનલ. પણ આની અંદર કોઈ પર્ટિક્યુલરલી એક લાઈન નથી કે આ લાઈન પ્રમાણે જ કામ થશે. વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે, ક્યારે કોને છૂટ આપી કે ન આપી. હવે અહીંયા WTOની વાત કરી રહી છે. WTOની અંદર ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટી, બરાબર, જે પ્રોવાઈડ કરવામાં આવે છે એની અંદર કોઈ નેગોશિએશન કરીએ તો એ ઇલીગલ નથી. હવે આ બેઝિકલી એવું સમજો, જે ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટી ફોર ડેવલપમેન્ટ WTO દ્વારા જે બેનિફિટ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેની અંદર મિનિસ્ટ્રીયલ લેવલે કોન્ફરન્સ થાય છે, જેને MC13 કહેવાય છે.
એમાં 166 દેશો છે WTO ના મેમ્બર છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના મેમ્બર છે. એના એ કન્ટ્રીના મેમ્બરના જે મિનિસ્ટર હોય, બરાબર, તો એની મિટિંગ થઈ, તો એની અંદર 120 દેશોના મિનિસ્ટર હાજર રહ્યા હતા અને એની અંદરની આ ડિસ્કશન છે. હવે ઇન્ડિયાનો કન્સર્ન શું છે કે ભાઈ WTO ના મદદથી કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ મળેલું હોય તો એની અંદર નેગોશિએશન કરે અને એમાં કોઈ પ્રોબ્લેમ ઊભો થાય તો પ્રોબ્લેમ સોલ્વ કોણ કરે? WTO. કઈ રીતે? તો ઇન્વેસ્ટર સ્ટેટ ડિસ્પ્યુટ સેટલમેન્ટ મિકેનિઝમ, શોર્ટ ફોર્મ એને ISDS કહેવાશે. એક પ્રકારની કોર્ટ તરીકે જ કામ કરે. WTO હોય એ ઇન્ટરનેશનલ વસ્તુની ડીલ કરે. જેમ કે માની લો કોઈ ભારતીય કંપની હોય, ભારતીય કંપનીમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરે તો એની ઉપર બધું કંટ્રોલ ભારતનું. પણ હવે એક વિદેશી વ્યક્તિ છે એ ભારતમાં નિવેશ કરે, નિવેશ કરતી વખતે કંઈક પોલિસી કે કન્ડિશન જે પણ ડિસ્કસ થઈ હોય અને કાળક્રમે, બરાબર, સરકાર બદલે અથવા કન્ડિશન બદલે, એવા કન્ડિશનમાં કંઈ ચેન્જીસ થઈ આવે અને નેગોશિએશનનું આવેલું હોય અને જે ઇન્વેસ્ટર હોય એને કોઈ તકલીફ હોય તો એ WTO-માં કમ્પ્લેન કરીએ કે ભાઈ કંપનીને અહીંયા મોસ્ટ ઓફલી વાત હોય છે. માની લો ઘણી વખત આપણે એવું કરીએ છીએ, કોઈ ફ્રી ટેક્સ ઝોન આપણે બનાવીએ, ફ્રી ટેક્સ ઝોન, બરાબર, એની અંદર આપણે એક એવો ઝોન બનાવીએ અલગ કન્ટ્રીની જેમ કે એમાં તમે ગમે એટલું મેન્યુફેક્ચરિંગ કરશો તમને કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે. તો એ હેતુસર લોકો ટેક્સ બચાવવા માટે ત્યાં કંપની નાખે. હવે દાખલા તરીકે સરકારમાં કંઈ ચેન્જ થયો, સરકારની પોલિસીમાં કંઈ ચેન્જ થયો, અથવા એ એરિયા જે ફ્રી ટેક્સ ઝોન હતો એમાં કંઈ ચેન્જ થયો, બરાબર, તો આવામાં કંપની લોંગ ટર્મ માટે હોય, બરાબર. કંપની કાંઈ 1-2 વર્ષનું વિચારીને ના આવી હોય, કંપની લાઈફ ટાઈમ વિચારીને આવી હોય કે ભાઈ એક વખત કંપની નખાઈ જાય અને ઝીરો ટેક્સ વાળી જગ્યા છે તો આપણે જેટલું પણ મેન્યુફેક્ચરિંગ કરશું, આપણે સેલ કરશું એમાં ટેક્સ આપવાનું પડશે, મેન્યુફેક્ચરિંગમાં નહીં. અને પછી એમાં પોલિસી બદલે તો એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ હોય, બરાબર, એને નુકસાની ભોગવવી પડે, તો એને લઈને કેસ થાય. હાલાકી આની અંદર હંમેશા યાદ રાખજો, કન્ટ્રી જીતે, બરાબર, પર્સન કોઈ દિવસ જીતે નહીં. એક સાઈડ દેશ હોય અને એક સાઈડ વ્યક્તિ હોય, વ્યક્તિ કે કંપની જે ઇન્વેસ્ટમેન્ટ કરી હોય, કોઈ દિવસ દેશ સામે જીતે નહીં, બરાબર. છેલ્લે પતાવટમાં શું થાય કે ભાઈ ના ગમતું હોય, ના ફાવતું હોય તો બિસ્તરા પોટલા બાંધો અને નીકળો. મતલબ અહીંયા એ ડિસ્કશન નથી. અહીંયા કોમનલી જે ડિસ્કશન છે એ છે કે ભાઈ આની અંદર WTO ની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ સ્ટેટ ડિસ્પ્યુટ સેટલમેન્ટની અંદર જાય, માની લો કે WTO એ ભારતની અગેન્સ્ટ ફેસલો આપ્યો તો એ માનવા માટે બંધાયેલું નથી. કોણ? ભારત. આવું હંમેશા યાદ રાખજો. ગ્લોબલી જે પણ પાવરફુલ કન્ટ્રી હશે એ ગમે એ કોર્ટ હશે, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન હશે, એની કોઈ વાત માનશે નહીં. જેમ કે UNSC છે, તો રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો તો UNSC રશિયાને કંઈ બગાડી લે નહીં. એવું આપણે જોશું ચાઇનામાં. ફિલિપિન્સના ઘણા બધા ટાપુ કબજે કરેલા છે ચાઇનાએ, તો ઇન્ટરનેશનલ આર્બિટરી કોર્ટ જે છે એને ફેસલો આપ્યો ફિલિપિન્સના પક્ષમાં. ચાઇના એવું કહી દીધું અમે એને કોર્ટ જ નથી માનતા, બરાબર, અને એ જે પુરાવા જોવે છે એ પુરાવાને પણ અમે ખારીજ કરીએ એ ટાઈપ. તો સૌથી વધારે અગત્યનો છે કરંટ સિચ્યુએશનમાં આ એક વસ્તુ નથી, આની અંદર કેવું હોય, બે વસ્તુનું જોડકું હોય. તો અહીંયા વાત કરી છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાઈક RCEP, રિજનલ કમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. પછી જે છે એ છે કમ્પ્રેહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ, ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ, બરાબર, મોસ્ટ ફેવર નેશન, બાયલેટરલ ટ્રાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ. આવું બધું જે અલગથી કામ કરતું હોય કોઈ અન્ય દેશો સાથે પણ એ જ એરિયામાં લઈને, બરાબર, તો ફર્સ્ટ પ્રાયોરિટી એને જશે જે વધારે ઇફેક્ટિવ હશે. સિંગાપુરનું એક્ઝામ્પલ લઈને અહીંયા સમજાવેલ છે. ટોપિક થશે ઇકોનોમીમાં અને IR માં WTO નો રોલ કઈ રીતે એના કાર્ય કરવામાં બરાબર છે કે નહીં. હા, WTO નું મેઇન મહત્વ શું છે? WTO આપણને ટેરિફ અને નોન ટેરિફ બેરિયર જે હોય એક દેશ માટે બીજા દેશમાં બિઝનેસ કરવા માટેના જે અવરોધો હોય એને ઘટાડવાનું કામ કરે છે. અને બીજી વસ્તુ જે છે, માની લો કે કોઈ કારણોસર કોઈ દેશ સાથે કંઈ એગ્રીમેન્ટ કરીને કામ ચાલતું પણ હોય, એમાં પણ ડિસ્પ્યુટ થાય, પ્રોબ્લેમ ક્રિએટ થાય, એને સમાધાન કરવાનું, બરાબર, ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પ્રોવાઈડ કરે. WTO નો રોલ આ છે. તો આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ WTO શું છે, કઈ રીતે કામ કરે છે. ઇન્ડિયા એન્ડ WTO હિસ્ટ્રી, બરાબર, ક્યારે WTO થી ભારતને લાભ થયો છે, ક્યારે નુકસાન થયું છે. એમાં એક વારંવાર ચર્ચા આવશે, WTO વિરોધ કરશે કોની? ભારતના ખેડૂતોને આપણે જે સબસિડી આપીએ એની, બરાબર. કેમ? કારણ કે આનાથી જે કોમ્પિટિશન હોય, બરાબર, એ કોમ્પિટિશન શું થશે? કોમ્પિટિશન ઘટશે ઇન્ટરનેશનલ.
એટલે WTO હંમેશા એનો વિરોધ કરશે. સ્ત્રીઓની સ્થિતિ ઇન પોલિટિક્સ ને લઈને ડિસ્કશન આપેલી છે, તમે અત્યારે જોશો તો વુમન રિઝર્વેશન ને લઈને જે પણ સીટો પ્રોવાઈડ કરવામાં આવે એને લઈને ઉલ્લેખ છે. હવે ચાઇના અને તાઇવાનની વાત કરી છે, બરાબર. ચાઇના હિસ્ટ્રીમાં સૌથી વધારે અગત્યની જે બાબત છે એ છે ચાઇના અને તાઇવાન, બરાબર. તાઇવાનમાં જે નેશનલિસ્ટ પાર્ટી હતી, કોમ્યુનિસ્ટ પાર્ટી અત્યારે જે રૂલ કરે છે, બરાબર, એની પહેલાની પાર્ટી જે હકીકતનું ચાઇના કહેવાતું, જે ચાઇના નાનું હતું, બાદમાં કોમ્યુનિસ્ટ પાર્ટીએ કબજે કરીને એટલું મોટું ચાઇના બનાવ્યું. તો એ સરકાર જે છે તાઇવાનની અંદર છે, જે ખુદને ચાઇના બતાવે છે. અને અત્યારે કોમ્યુનિસ્ટ પાર્ટી જે અત્યારે રૂલ કરે, જેને આપણે ચાઇના અત્યારે ઓળખીએ છીએ, બરાબર, એ મૂળ ચાઇનાને કરે છે, બરાબર. તો વન નેશન વન પોલિસી, બરાબર, વન નેશન વન પોલિસી ફોલો કરે છે ચાઇના, બરાબર. ચાઇના જે છે તાઇવાનને પોતાનો ભાગ બતાવે છે. તાઇવાન એની સાથે જોડાવા બંધાયેલું નથી. આપણે જરૂર જે છે એ છે સેમી કન્ડક્ટર ચિપ્સ, સુપર સેમી કન્ડક્ટર જે ચિપ્સ છે ને, તો એ તાઇવાન બનાવે છે. બહુ 3 દેશો બનાવતા હતા. અત્યારે આપણે ટાટા ગ્રુપ સાથે એલાયન્સ કરીને આપણે તાઇવાન અને ટાટા ગ્રુપ બંને એલાયન્સ થઈને અત્યારે સેમી કન્ડક્ટર ચિપ્સ બનાવશે ભારતમાં. ટેકનોલોજીની આદાન પ્રદાન કરશે. તો સેમી કન્ડક્ટર ચિપ્સ આવવાને લીધે હજી શા માટે ચાઇનાનું ઇલેક્ટ્રોનિક્સ એટલું સસ્તું છે ભારતીય કરતા, તેનું એક મુખ્ય કારણ હતું એ તો આ સુપર કન્ડક્ટર ચિપ્સ, બરાબર, જે ચાઇનામાં બને છે, તાઇવાનમાં બને છે, અમેરિકામાં બને છે, બરાબર. તો બહુ સસ્તી એમને પડે છે. જ્યારે આપણે ખરીદવા જઈએ તો આપણને મોંઘું પડે, બરાબર. એટલે આપણી વસ્તુ કોસ્ટલી થઈ જતી. તો આ વસ્તુની સીધી અસર આપણી ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ ઉપર પડશે. આપણે સેલ્ફ ડિપેન્ડ થશું. હવે સેમિકન્ડક્ટર ચિપ્સ વાળા કરંટ અફેરને લઈને આપણે એક લાસ્ટલી ડિસ્કશન કર્યું છે. સેમિકન્ડક્ટર ચિપ્સ જે છે, બરાબર, એનું કામકાજ 3 ભાગમાં વહેંચાયેલું. એક હોય હાર્ડવેર, બરાબર. આપણે સેમિકન્ડક્ટર ચિપ્સ એટલે આપણે હાર્ડવેર બનાવશું, બરાબર, જે આપણે દરેક સિસ્ટમમાં લગાડીએ, સેમિકન્ડક્ટર વાળું હાર્ડવેર. પછી એક આવે એનું સોફ્ટવેર, મતલબ હાર્ડવેર હોય એની ડિઝાઇન બને, બરાબર. એ ખાલી સ્ટ્રક્ચર છે, કામ કઈ રીતે કરે તો સોફ્ટવેર, એના માટે સોફ્ટવેર બનવું પડે. તો અત્યારે આપણે પ્રાઇમરી સ્ટેજમાં શું કામ કરશું? હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ કરવા. પછી આપણે એના માટે સોફ્ટવેર બનાવીશું, બરાબર. આપણે હંમેશા વિચારીએ છીએ વિન્ડોઝ અમેરિકાનું છે, બરાબર, એન્ડ્રોઈડ અમેરિકાનું છે, તો આવું ભારતમાં કેમ નથી બનતું? તો એનું કારણ જે હોય એ હોય હાર્ડવેર. હાર્ડવેર ભારતમાં નથી બનતું કારણ કે જે બને છે ત્યાં બને છે, અથવા એના એલાયન્સ કરેલી કન્ટ્રીમાં બને છે. હવે આ ભારતમાં જ બનશે અને આનું સોફ્ટવેર ભારતમાં બનશે, તો આ ભારતીય ટેકનોલોજી ડેવલપ થશે. વિશ્વને ભારત એક ઓપ્શન આપશે, બરાબર. બહુ મોટો સ્કોપ છે આ, બહુ મોટો સ્કોપ, બરાબર. જો આ વસ્તુ પોસિબલ થઈ ગયું તો અમેરિકાની છુટ્ટી થઈ જશે. અને પછી જે છે આના માટે R&D કરવું, બરાબર. કારણ કે આ પેલા બનાવવું, પછી સોફ્ટવેર બનાવવું, એનું કમ્પાઇલેશન કરવું, એમાં ટેસ્ટિંગ કરવું, ટ્રાય એન્ડ એરર, બરાબર. એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે એના માટે વ્યવસ્થા કરવી. અને જેટલી જગ્યાએ કામ થઈ શકે, અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે સેમિકન્ડક્ટર ચિપ્સની, તો એની વાઇઝ, બરાબર, આપણે કામ કરવાનું. મતલબ આમાં જે પ્રોબ્લેમ જે છે એ છે ઇન્ડિયા છે. ઇન્ડિયા પણ જે ચાઇના છે, મેન ચાઇના, એને ચાઇના ગણે છે, તાઇવાન સાથે સંબંધ નહીં રાખે એઝ અ કન્ટ્રી તરીકે. તો અહીંયા પ્રોબ્લેમ શું છે? ભારત જે છે એ તાઇવાન સાથે ડીલ કરે છે, એ ચાઇનાને ગમતું નથી, બરાબર. એટલે આ એક પ્રકારનું ટ્રાયેંગલ થઈ ગયું કે આપણે, તમે જેને પ્રેમ કરો છો, બરાબર, એને જે પ્રેમ કરે છે એ તમારી સાથે ઘર્ષણ કરે છે, એ ટાઈપ. એટલે આ ન્યૂઝની અંદર છે. આઈઆરનો ટોપિક છે ચાઇના, તાઇવાન અને ઇન્ડિયા. હવે એક આ ડેટા યાદ રાખજો લેટેસ્ટલી, બરાબર, ગ્લોબલ વોર્મિંગને લઈને આપેલા છે. આ તમે લખી શકશો, એક જ પોઈન્ટ છે, તમે નોટ્સ બનાવી શકશો. તો 2024માં વિદ્યાર્થી મિત્રો જે અત્યારે ટેમ્પરેચર છે, એવરેજ ટેમ્પરેચરની વાત કરી છે, બરાબર, એ છે 13.54 અંશ સેલ્સિયસ. જે 2016ની કમ્પેરિઝનમાં વાત કરીએ તો એ હતું 13.42 અંશ સેલ્સિયસ. મતલબમાં સૌથી હાઈએસ્ટ એવરેજ ટેમ્પરેચર ક્યારે નોંધાયું હતું? તો એક નોંધાયું હતું 2016માં, બરાબર. અને હવે એ નોંધાયું છે 2024માં, અને વધતું જાય છે. આપણા માટે ગંભીર સ્થિતિ છે. અહીંયા બંનેની કન્ડિશન બતાવેલી છે ટેમ્પરેચરને લઈને. જેટલું ટેમ્પરેચર વધશે એટલું ક્લાઇમેટ ચેન્જ થશે, એટલા કુદરતી આપદા વધશે, આપણું જીવન ખતરામાં જશે. આને રોકવા માટે શું કરવાનું હોય? તો એનો ઉપાય આપણે ગઈકાલે જે બ્લેક કાર્બનની આપણે ચર્ચા કરી, સેમ વસ્તુ છે. કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવાનું છે. કાર્બન ડાયોક્સાઇડ એની ગ્રીન હાઉસ ગેસીસ, બરાબર, આનું ઉત્સર્જન બનતી કોશિશમાં આપણે ઘટાડવાનું છે. એટલે આપણું કામ થઈ જશે. બિલ્ડિંગ મટીરિયલને લઈને અહીંયા વાત કરી છે. જો તમે સિવિલ એન્જિનિયર છો તો તમારા માટે આ કામનું છે. અત્યારે તમે આને સ્કીપ કરી શકશો. રોહિંગ્યા રેફ્યુજીની વાત કરી છે, તો મ્યાનમારના, બરાબર, મ્યાનમારના લોકો છે રોહિંગ્યા, બરાબર. ને ત્યાંથી એ લોકો બાય સી રૂટ ઇન્ડિયા આવે છે, ઇન્ડિયામાં સ્ટે કરે છે.
ઇન્ડિયામાં સ્ટે કરીએ છીએ, ઇન્ડિયામાં એક કેમ્પ છે, એનો વિરોધ થાય છે કે ભાઈ ભારતીય લોકોને પણ પૂરી સુવિધા મળતી નથી, તો એવામાં આપણે રોહિંગ્યાને રાખીને આપણે શું કરશું, બરાબર? તો એને એના દેશમાં મોકલવાની તૈયારી ચાલે છે. હાલાકી ત્યાં જીવન કંઈ ખાસ છે નહીં. હંમેશા યાદ રાખજો, લોકો માઇગ્રેશન ક્યાંથી કરશે? તો જે ખરાબ કન્ડિશન હશે, જ્યાં રોજગાર નહીં હોય, ખાવાનું નહીં હોય, કપડાં નહીં હોય, જીવન નહીં હોય, ત્યાંથી એવી જગ્યાએ જવા ટ્રાય કરશે જ્યાં એને બધી વસ્તુ મળે. માઇગ્રેશનનું મુખ્ય કારણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. સોમાલિયાના પાયરેટ્સ, બરાબર, લુટેરાએ એક ઈરાનિયન જે વેસલ છે, બરાબર, એને હાઈજેક કરેલી છે, ભારતની કરી હતી, ભારતે જઈને બચાવી લીધું છે. હવે ટીબી માટે આપણે એની પહેલા ચર્ચા કરી હતી કરંટ અફેર સાયન્સ એન્ડ ટેકમાં, બરાબર. તો ટીબીમાં અહીંયા ડેટા આપેલા છે 2015માં જ્યાં 1,237,000 લોકોની મૃત્યુ થતી હતી, 1 લાખ, સોરી, ટીબી પોઝિટિવ આવતા હતા, ત્યાં અત્યારે 2022માં એ સંખ્યા ઘટીને 199 થયું છે. આ તમે ટીબીમાં ભારતની અચીવમેન્ટ ગણાવી શકો છો. અને પ્રોગ્રામની આની મેં તમારી સાથે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યો છું, નેશનલ ટ્યુબરક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામ, બરાબર, કે જેની અંદર આપણે એક સ્ટ્રેટેજિક પ્લાન અંતર્ગત 6 મહિના કન્ટિન્યુઅસ દવા આપીને આપણે શું કરશું? ટીબી નાબૂદ કરશું. સમસ્યા શેમાં આવશે? જેમાં ડ્રગ રેઝિસ્ટન્સ હશે, સિંગલ, મલ્ટિપલ કે એક્સ્ટ્રીમ, કે જેમાં દવા કામ નહીં કરતી હોય, એમાં જ આપણને સમસ્યાનો સામનો કરવો પડશે. લંગ કેન્સર મેનેજમેન્ટને લઈને પણ અહીંયા ICMR દ્વારા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એક રિપોર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો છે કે જેની અંતર્ગત આપણે જે લંગના કેન્સર હશે, બરાબર, એને પણ આપણે શું કરી શકશું? દૂર કરી શકશું. તો ધીરે ધીરે આપણને કેન્સરમાં પણ સફળતા મળશે. હાલાકી કેન્સરમાં આપણને એક જ સમસ્યા છે, એ સમસ્યાનું નામ શું છે? કે કેન્સરમાં કોઈ વ્યક્તિ બચતું નથી, કોઈ વ્યક્તિ બચતું નથી. આ એક ડેટા અગત્યનો છે, IR માટે પણ અને ઇકોનોમી માટે પણ. FDI, બરાબર, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, એ છેલ્લા ઘણા સમયથી આપણે ઓબ્ઝર્વ કરીએ તો 31% ઘટી ગયું છે. હવે આના ફાયદા અને નુકસાન શું છે એ આપણે આવશે GS પેપર 3માં, ઇકોનોમીમાં. એમાં તમારે FDI, FII, બરાબર, બંનેની ડેફિનેશન, બંનેની વચ્ચેનો ડિફરન્સ, શા માટે FDI પોઝિટિવ છે FII કરતા, એ ખ્યાલ આવશે. એમાં આપણે જોશું ગ્રીન ફિલ્ડ એન્ડ બ્રાઉન ફિલ્ડ, ગ્રીન ફિલ્ડ એન્ડ બ્રાઉન ફિલ્ડ, જે આપણને વધારે બેનિફિટ આપે. આપણે આ બધાનું ડિસ્કશન અમુક સમયે જોશું, બરાબર, જ્યારે કોઈ એવા ટોપિક આવશે કે ભાઈ ત્યારે બીજા કોઈ ટોપિક અગત્યના ના હોય તો આપણે આની ઉપર ચર્ચા કરશું. FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની અંદર કંપની કોઈ કંપનીને અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે અથવા કંપની ઝીરોથી સ્ટાર્ટ કરે. ઉદાહરણ તરીકે ટેસ્લા આપણે લઈએ તો ટેસ્લા શું કરે? તો ભાઈ ટાટા ગ્રુપ સાથે કમ્પાઇલ કરે, તો ટાટા ગ્રુપનો જે પ્લાન હોય, જ્યાં ટાટાની કાર બનતી હોય ત્યાં ટેસ્લા બને. ઓકે, તો આપણે આને બ્રાઉન ફિલ્ડ કહેશું. ગ્રીન ફિલ્ડ એટલે શું? તો કંપની પોતે જગ્યા લે, કંપનીની આખી કન્સ્ટ્રક્શન બનાવે અને એમાં મેન્યુફેક્ચરિંગ કરે, એને આપણે કહેશું ગ્રીન ફિલ્ડ. તો ગ્રીન ફિલ્ડમાં જોબ ઓપોર્ચ્યુનિટી વધે. બ્રાઉન ફિલ્ડની અંદર કેવું થાય કે ઓલરેડી કંપની હોય, રનિંગ હોય, એમાં થોડા ઘણા એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય. જ્યારે બ્રાઉન ફિલ્ડની અંદર મેન્યુફેક્ચરિંગ, પ્રી મેન્યુફેક્ચરિંગ, પોસ્ટ મેન્યુફેક્ચરિંગ દરેક લેવલે રોજગાર જનરેટ થાય. તો FDI પોઝિટિવ હોય કોઈ પણ દેશ માટે. આનાથી મની ફ્લો વધે દેશની અંદર, બરાબર, રોજગાર વધે. એટલે હંમેશા સરકાર પોલિસી બનાવે કે જેથી FDI આવે, પણ એ પોલિસીમાં જ્યારે ચેન્જીસ થાય ત્યારે પાછું ઘટી પણ જાય. તો ચાઇના એ જે શ્રીલંકાના, બરાબર, ડીપ સી પોર્ટના ડેવલપમેન્ટને લઈને ડિસ્કશન કર્યું હતું, તેની અંદર જેટલી પણ સહાય કરી હતી એમાં ઘટાડો કરે, બરાબર, એવી ચાઇના શ્રીલંકાને જે ડેપ છે એમાં ઘટાડો કરે એવી અપેક્ષા, બરાબર. પછી ભારત જ્યારે પણ સહાય કરી છે, ભારતે સહાય કરી છે ભૂતાનને. ઓકે, ભારતે સહાય કરી છે ભૂતાનને, તો ભૂતાનને સહાય કરી છે અને ભૂતાનના ડેવલપમેન્ટ માટે કામ કરશે. તો આ વસ્તુ જોવાની સાથે જ માલદીવ્સે ફરીથી અપીલ કરી છે ભારતને કે ભાઈ માલદીવ્સ માટે પણ ભારત કંઈક આવું કરે, અથવા એના જે ઓલરેડી જે લોન છે એની અંદરનો જે ઇન્ટરેસ્ટ કે છે એમાં રાહત આપે, બરાબર. અને ભારત અને માલદીવ્સના રિલેશન બહુ જૂના છે. આ રીતની અત્યારે વાત થઈ રહી છે. ઇન્ટરનેટ જીઓ પોલિટિક્સ, બરાબર, બધે સમય ચેન્જ થયા કરશે. પેલેસ્ટિયન ડિનાઇડ ઓફ હોમલેન્ડ, બરાબર, ઇન્ડિયા ટેક્સ ટુ ટોક ટુ રશિયા યુદ્ધ વિરામ માટે. હાલાકી બહુ મોટી મોટી વાતો છે, ટેમ્પરરી છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યનું નથી, રિઝલ્ટ અગત્યનું છે, બરાબર.
યુદ્ધ મહત્વનું નથી, યુદ્ધમાં હાર જીત મહત્વની છે. તો એ ટાઈપની ઇન્ફોર્મેશન છે, અને એમાં ભારતે શું રોલ અદા કર્યું એ મહત્વનું છે. તો એક આની પહેલા આપણે આની ઉપર ઘણી ચર્ચા કરી ચુક્યા છીએ, બરાબર, દરેક લેવલ ઉપર. એક તો ઇઝરાયલ પેલેસ્ટીન વાળું તે, અને રશિયા યુક્રેન વાળું. અને હમણાં એક સ્ટેટમેન્ટ જે ચાલે છે કે ભાઈ જેવા ઇલેક્શન પતશે કોના ભારતનું લોકસભા, એ ઇલેક્શન પતવાની સાથે જ તે યુદ્ધનો વિરામ આવે એવી કંઈક બેઠક કરવામાં આવશે. તો આ છે 28 માર્ચ ધ હિન્દુ એનાલિસિસ. કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો, નહીં તો લેક્ચર અહીંયા વિરામ આપું. જય હિન્દ, વંદે માતરમ.